Welcome to all. Good morning, everyone. Myself, Jignesh S. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today, I will discuss about Manufacturing Engineering 1 subject, chapter number 4, Metal Joining Process, topic name, Seam and Projection Welding Process. સીમ અને પ્રોજેક્શન વેલ્ડિંગ પ્રોસેસ એ એક પ્રકારની રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ પ્રોસેસ છે. સીમ અને પ્રોજેક્શન વેલ્ડિંગ વિશે આપણે આ કન્ટેન્ટની અંદર જોઈશું. તો ફર્સ્ટ, વોટ ઇઝ સીમ વેલ્ડિંગ પ્રોસેસ? સીમ વેલ્ડિંગ પ્રોસેસ એ પ્લાસ્ટિક વેલ્ડિંગ પ્રોસેસ અથવા તો પ્રેશરાઇઝ વેલ્ડિંગ પ્રોસેસ પણ કહેવામાં આવે છે, કે જેની અંદર સીમ વેલ્ડિંગની મદદથી બે ઓવરલેપ શીટ મેટલ કે જે વર્કપીસ વચ્ચે કન્ટિન્યુઅસ જોઈન્ટ તમારે મેળવવો હોય તો સીમ વેલ્ડિંગની મદદથી કરી શકાય. ફિગરની અંદર આપણે જોઈએ છીએ તો સીમ વેલ્ડિંગની અંદર ડિફરન્સ શું છે? તેમાં ઇલેક્ટ્રોડ રોલર પ્રકારના યુઝ કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોડને ડ્રાઈવ કરવા માટે મોટર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મોટર ડ્રાઈવની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. બે મેટલ શીટ એ કન્ટિન્યુઅસ આ રોલર વચ્ચે ફીડિંગ રોલર વચ્ચેથી પાસ કરતા એક કન્ટિન્યુઅસ પ્રકારનો લીક પ્રૂફ જોઈન્ટ આ સીમ વેલ્ડિંગની મદદથી મેળવી શકાય, જ્યારે સ્પોટ વેલ્ડિંગની અંદર કન્ટિન્યુઅસ પ્રકારનો જોઈન્ટ મેળવી શકાતો નથી. આ પ્રોસેસની અંદર ઇલેક્ટ્રોડનું ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે વોટર સર્ક્યુલેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે, અને ઇલેક્ટ્રોડમાંથી ઇઝીલી હીટ ટ્રાન્સફર થઈ શકે, ઇલેક્ટ્રિક કરંટ પાસ થઈ શકે એને માટે ઇલેક્ટ્રોડ એ કોપર અને કોપર એલોયનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે સીમ વેલ્ડિંગ પ્રોસિજર આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સીમ વેલ્ડિંગ પ્રોસેસ એ બે ઓવરલેપ શીટ મેટલના વર્કપીસ વચ્ચે કન્ટિન્યુઅસ જોઈન્ટ મેળવવા માટે વપરાય છે. સીમ વેલ્ડિંગ એ કન્ટિન્યુઅસ અને સતત થતું એક પ્રકારનું સ્પોટ વેલ્ડિંગ કહી શકાય. આ પ્રોસેસની અંદર ઇલેક્ટ્રોડ એ રોલર પ્રકારના હોય છે, કે જેની વચ્ચે મેટલ શીટ વર્કપીસને ગોઠવવામાં આવે છે. રોલર ઇલેક્ટ્રોડને ચલાવવા માટે મોટર ડ્રાઈવની વ્યવસ્થા હોય છે, અને ઇલેક્ટ્રોડમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવાની સાથે તેને ફેરવવામાં પણ આવે છે. ફિગરની અંદર આપણે જોઈએ એ પ્રમાણે રોલર ઇલેક્ટ્રોડની મદદથી પ્રેશરથી પ્લાસ્ટિક સ્થિતિ સુધી આ વર્કપીસ એ ગરમ થાય છે. વર્કપીસની આ બે શીટ એ સતત બે ઇલેક્ટ્રોડ વચ્ચેથી પસાર થાય અને વર્કપીસનું સતત કન્ટિન્યુઅસ જોઈન્ટ એટલે કે સાંધો બનતો જાય છે. આ પ્રક્રિયાને સીમ વેલ્ડિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. સીમ વેલ્ડિંગ પ્રોસેસની મદદથી લીક પ્રૂફ જોઈન્ટ મળી શકે છે. આ પ્રોસેસની અંદર ઇલેક્ટ્રોડનું ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે વોટર સર્ક્યુલેશનની મદદથી કુલિંગ ઇફેક્ટ આપવામાં આવે છે. આ પ્રોસેસની મદદથી આશરે 10 mm જાડાઈ સુધીની પ્લેટનું વેલ્ડિંગ થઈ શકે, તેમજ આ પ્રક્રિયામાં રોલરથી આશરે 200 kg/cm² સુધીનું પ્રેશર આપવામાં આવે છે. સ્પોટ વેલ્ડિંગ થઈ શકે એવી બધી જ મેટલ કે જેવી કે માઇલ્ડ સ્ટીલ, કાર્બન એન્ડ લો એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને તેની એલોય, નિકલ અને તેની એલોય, મેગ્નેશિયમ એલોય વગેરેનું સીમ વેલ્ડિંગ એ થઈ શકે છે. સીમ વેલ્ડિંગની અંદર વપરાતા રોલર ઇલેક્ટ્રોડ એ કોપર અને કોપર એલોયના હોય છે, અને આની અંદર રોલર ઇલેક્ટ્રોડનો ડાયામીટર 50 થી 60 mm હોય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રોજેક્શન વેલ્ડિંગ પ્રોસેસ. ફિગરની અંદર પ્રોજેક્શન વેલ્ડિંગ પ્રોસેસ બતાવવામાં આવી છે. પ્રોજેક્શન વેલ્ડિંગ પ્રોસેસ એ પણ સ્પોટ વેલ્ડિંગને મળતી આવે છે, કે જેની અંદર એ પણ પ્લાસ્ટિક અને પ્રેશરાઇઝ વેલ્ડિંગ પ્રોસેસ છે, કે જેની અંદર
જે બે વર્કપીસ સીટ કે પ્લેટનું વેલ્ડિંગ કરવાનું છે એ બે વર્કપીસને એમ્બોઝિંગ કે કોઇનિંગથી પ્રોજેક્શન કરવામાં આવે છે, ફિગરની અંદર બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ જે ભાગનું પ્રોજેક્શન થયું હોય એટલો પાર્ટ બીજા વર્કપીસના સંપર્કની અંદર આવશે. ત્યારબાદ ઇલેક્ટ્રોડમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવાને સુધી એ પોતે પ્લાસ્ટિક સ્ટેટ સુધી ગરમ થશે અને ત્યારબાદ એના ઉપર પ્રોજેક્શન વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રોડ ઉપર પ્રેશર એપ્લાય કરવાથી ઇઝીલી એક પ્રકારનો જોઈન્ટ આપણને મળે કે એ જોઈન્ટને પ્રોજેક્શન વેલ્ડિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. પ્રોજેક્શન વેલ્ડિંગ પ્રોસેસની અંદર ખાસ વસ્તુ ધ્યાન રાખવામાં આવે છે કે જે પ્રોજેક્શન થયેલો ભાગ એ વેલ્ડિંગ જોડે એકદમ પરફેક્ટ સ્ટ્રેટ થાય ત્યાં સુધી એમાં પ્રેશર એપ્લાય કરવામાં આવે છે. તો 3 ફિગર દ્વારા આપણે ઇઝીલી સમજી શકાય. ફર્સ્ટ વર્કપીસનું પ્રોજેક્શન કરવામાં આવે, ત્યારબાદ ઇલેક્ટ્રોડમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરી એના ઉપર ફોર્સ પ્રેશર એપ્લાય કરવામાં આવે અને પ્રેશર ત્યાં સુધી આપવામાં આવે કે જ્યાં સુધી પ્રોજેક્શનવાળો ભાગ એ સ્ટ્રેટ ન થઈ જાય અને એક પ્રકારનો જોઈન્ટ ન મળે ત્યાં સુધી એ પ્રોજેક્શન વેલ્ડિંગની મદદથી આપણે જોઈન્ટ મેળવી શકીએ. એની પ્રોસિજર પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પ્રોજેક્શન વેલ્ડિંગ એ સ્પોટ વેલ્ડિંગને મળતી આવતી પ્રોસેસ છે કે જેમાં બે વર્કપીસ કે સીટ મેટલ વચ્ચે વેલ્ડિંગ કરવાનું હોય અથવા તો બેમાંથી એક વર્કપીસ ઉપર એમ્બોઝિંગ કે કોઇનિંગથી પ્રોજેક્શન કરવામાં આવે છે. એટલે જેટલો ભાગ પ્રોજેક્શન થતો હોય એટલો ભાગ બીજા વર્કપીસના કોન્ટેક્ટની અંદર આવશે. હવે ઇલેક્ટ્રોડ વડે બંને વર્કપીસ ઉપર પ્રેશર આપીને ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે. ઇલેક્ટ્રિક કરંટને લીધે પ્રોજેક્ટ થયેલો ભાગ એને ગરમી મળશે અને પ્લાસ્ટિક સ્ટેટ સુધી ગરમ થશે. હવે ઇલેક્ટ્રોડના પ્રેશરથી ત્યાં આગળ એક પ્રકારનો જોઈન્ટ બને. આ પ્રોજેક્શનવાળો જે ભાગ છે એ પ્રેશરના લીધે એ ફ્લેટ મતલબ કે વર્કપીસ જોડે ફ્લેટ થઈ જશે. આ પ્રક્રિયાથી એકસાથે વધારે જગ્યાએ જોઈન્ટ મેળવી શકાય. જેટલી જગ્યા ઉપર તમે પ્રોજેક્શન ક્રિએટ કરો એ પ્રમાણે જોઈન્ટ મેળવી શકાય. આ પ્રોસેસ દરમિયાન પ્રોજેક્ટ થયેલો ભાગ એ સીધો થઈ જવો જોઈએ અને એટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોડથી પ્રેશર આપવું જરૂરી છે. વર્કપીસ ઉપર પ્રોજેક્શન કરવાને બદલે એની વચ્ચે તમે રિંગ, સ્ટડ કે કોસ વાયર રાખીને પણ વર્કપીસને વેલ્ડિંગથી જોડી શકાય. તો એ પ્રકારના વેલ્ડિંગને સ્ટડ વેલ્ડિંગ પણ કહી શકાય. જે મેટલનું સ્પોટ વેલ્ડિંગ થઈ શકે એ બધી જ મેટલ પ્રોજેક્શન વેલ્ડિંગથી જોડી શકાય છે. આ પ્રોસેસમાં સ્પોટ વેલ્ડિંગ કરતાં પ્રેશરની વધારે જરૂરિયાત પડે છે. ત્યારબાદ રેઝિસ્ટન્ટ વેલ્ડિંગના ફાયદા, ગેરફાયદા અને ઉપયોગો જોઈશું. રેઝિસ્ટન્ટ વેલ્ડિંગના ફાયદાઓ. રેઝિસ્ટન્ટ વેલ્ડિંગની અંદર ફિલર રોડની જરૂરિયાત પડતી નથી. આ પ્રોસેસ એ સેમી ઓટોમેટિક મશીનનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રોસેસ સ્પીડી છે. અર્ધકુશળ કારીગરો પણ આ પ્રક્રિયા સંભાળી શકે છે. એક સરખી તથા જુદી જુદી મેટલ કે જેને સહેલાઈથી જોઈન્ટ કરવું હોય તો આ પ્રોસેસની મદદથી થઈ શકે. ત્યારબાદ સારી ક્વોલિટીવાળો જોઈન્ટ આ પ્રોસેસની મદદથી મેળવી શકાય. ત્યારબાદ વીજ પ્રવાહ તથા પ્રેશરનું નિયંત્રણ આ પ્રોસેસની મદદથી કરી શકો. ગેરફાયદા રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ માટેના. વધુ થિકનેસ કે વધુ ડાયામીટરના વર્કપીસનું વેલ્ડિંગ થઈ શકતું નથી. સાધનો તથા મશીનનો પ્રાથમિક ખર્ચ પ્રાઇમરી કોસ્ટિંગ વધારે હોય છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાર સંભાળ ખૂબ જ જરૂરી છે. રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ માટેના ઉપયોગો. ફર્નિચર બનાવવા માટે, સીટ મેટલ, સળિયા, ટ્યુબ વગેરેનું વેલ્ડિંગ કરવા માટે, એરક્રાફ્ટ તથા ઓટોમોબાઈલ ભાગોનું વેલ્ડિંગ કરવા માટે, ઓઇલ ટેન્ક, ફ્યુઅલ કન્ટેનર, પીપ વગેરે તૈયાર કરવા માટે, જુદી જુદી મેટલના વેલ્ડિંગ માટે, ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ તૈયાર કરવા માટે અને લાસ્ટ એર કન્ડિશન કે કુલરના ભાગોનું વેલ્ડિંગ કરવા માટે રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ પ્રોસેસ ઉપયોગ થાય છે. તો આ પ્રકારે રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ પ્રોસેસની અંદર સીમ વેલ્ડિંગ એન્ડ પ્રોજેક્શન વેલ્ડિંગનું વર્કિંગ આપણે સમજ્યા અને ત્યારબાદ
આ જે પ્રોસેસ છે એ રેઝિસ્ટન્ટ વેલ્ડિંગના ફાયદા, ગેરફાયદા અને ઉપયોગો પણ આપણે જોયા. તો આ રીતે બંને પ્રોસેસ આપણે ઇઝીલી કરી શકીએ અને સમજી શકાય છે. થેન્ક યુ.